હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને સ્વાગત કરું છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના ક્લાસમાં. તો સ્ટુડન્ટ્સ, હું પ્રસ્તુત છું તમારી સમક્ષ એકમ 3 તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા આ ચેપ્ટર સાથે. બાળકો, આજે આપણે ટોપિક નંબર 3.5 ની ચર્ચા કરવાના છે. ટોપિક 3.5 કયો છે? તો તત્વની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. ઇલેક્ટ્રોન રચના, આવર્ત કોષ્ટક. અને આવર્ત કોષ્ટક. તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક. તો બાળકો, આ ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તે ચર્ચા કરવા પહેલા તમને ખબર જ હોય કે જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંક શું છે. એ જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંક વિશે તમને જાણકારી હોવી જોઈએ, બરાબર. ત્યારબાદ બાળકો, આપણે જે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયેલા હતા, બીજા ચેપ્ટરમાં આપણે જે ભણી ગયેલા હતા, બરાબર, અફબાઉના નિયમ, પાઉલીનો નિયમ અને હુનનો નિયમ, બરાબર, તે પ્રમાણે પણ તમારે કક્ષકીય રીતે તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવાની હોય, બરાબર, ઇલેક્ટ્રોનની ગોઠવણી જુદા જુદા કક્ષકમાં, જુદા જુદા પેટાકોષમાં, જુદા જુદા કક્ષકમાં કઈ રીતે થાય, અફબાઉના નિયમ પ્રમાણે, બરાબર, પાઉલીના નિયમ પ્રમાણે, હુનના નિયમ પ્રમાણે, તે બધી તમને જાણકારી હશે જ. તો બાળકો, એ જાણકારીના આધારે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે, ત્યારબાદ જુદા જુદા આવર્ત કોષ્ટકમાં દરેક આવર્તમાં કે સમૂહમાં કેટલા તત્વો છે હાજર, બરાબર, તે સંપૂર્ણ માહિતી બાળકો આપણે અહીં જોવાના છીએ. તો ચાલો જોઈએ. તો ચાલો બાળકો જોઈએ આપણે. તો આ આપણો ટોપિક છે અહીં 3.5. તો બાળકો, ટોપિક 3.5 જોયો, તત્વોની ઇલેક્ટ્રોન રચના અને આવર્ત કોષ્ટક, બરાબર, એટલે કે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પિરિયોડિક ટેબલ. તો બાળકો, અહીંયા જોઈ શકો છો તમે કે આવર્ત કોષ્ટક માટે આપણે જોઈએ તો લાંબુ સ્વરૂપ જે છે બાળકો, બરાબર, આપણે લાંબુ સ્વરૂપ જે જોયા છે, બરાબર, વિસ્તૃત આવર્ત કોષ્ટક. તો વિસ્તૃત આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ઇલેક્ટ્રોનની રચના લખો અને સમજાવો. આ પ્રમાણે તમને પ્રશ્ન પૂછાઈ શકે છે બાળકો. તો આપણે એની સંપૂર્ણ માહિતી અહીંયા મળી જ જશે. તો બાળકો, જો અહીંયા આપણે માહિતી સમજી લઈએ શું છે. તો આવર્તનો ક્રમ તત્વમાં બાહ્યતમ કક્ષા અથવા સંયુક્તા કોષ માટે મુખ્ય ક્વોન્ટમ આંક એનનું મૂલ્ય દર્શાવે છે. ક્લિયર છે બાળકો? તો એનનું મૂલ્ય દર્શાવશે તો આપણે એવું સમજી શકીએ કે જેમ એનના મૂલ્ય બદલાય તેમ, એટલે જેમ જેમ આવર્ત ક્રમમાં ફેરફાર આવશે બાળકો, આવર્ત ક્રમ વધે તેમ તેમ શું થશે, તેમ મુખ્ય શક્તિ સ્તરનું મૂલ્ય વધે છે. એટલે એનની કિંમત 1, એનની કિંમત 2 આ રીતે વધે તો શું થશે, મુખ્ય શક્તિ સ્તરનું કિંમત વધે છે, બરાબર. કોઈપણ આવર્તમાં તત્વોની સંખ્યા શક્તિ સ્તરમાં ઉપલબ્ધ પરમાણિક કક્ષકોની સંખ્યા કરતાં બમણી હોય છે. મુખ્ય શક્તિ સ્તર, હવે બાળકો આ એક કોઠો તરીકે છે, બરાબર, તે તમને બતાવી દઉં. આ કોઠામાં સંપૂર્ણ માહિતી આપેલી છે. ક્લિયર છે બાળકો? આ કોઠામાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો બાળકો, અહીંયા જોઈ શકો તમે કોઈપણ આવર્તમાં તત્વોની સંખ્યા શક્તિ સ્તર ઉપલબ્ધ પરમાણિક કક્ષકોની સંખ્યાના કરતાં બમણી હોય છે. તો બાળકો, અહીંયા આપણે જોઈએ આ કોઠો છે. મુખ્ય શક્તિ સ્તર n, પ્રાપ્ય કક્ષકો અને તત્વોની સંખ્યા અને તત્વો. તો બાળકો, જો મુખ્ય શક્તિ સ્તર n બરાબર 1 હોય, બરાબર, ત્યારે શું થાય, કોષ કયો થાય, તો કેપિટલ K. પ્રાપ્ય કક્ષકો શું આવશે, તો 1s જ આવશે, બરાબર છે. તત્વોની સંખ્યા અને તત્વો કયા કયા આવશે, તો 2 જ તત્વો આવશે એમાં. અને એ કયા કયા તત્વો છે બાળકો, તો હાઇડ્રોજન અને હિલિયમ. ક્લિયર છે બાળકો? તો હાઇડ્રોજન અને હિલિયમ. તો બાળકો, અહીંયા તમે આવર્ત કોષ્ટકમાં જોઈ શકો છો, અહીં આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અને હિલિયમ જ બતાવવામાં આવ્યું છે. પહેલામાં જોઈ લો બાળકો, અહીંયા હાઇડ્રોજન છે. ક્લિયર? આ આવર્ત કોષ્ટક છે, તેમાં આ હાઇડ્રોજન છે અને અહીં હિલિયમ છે, બરાબર છે. તો આ હાઇડ્રોજન અને હિલિયમ પહેલાં 2 આવી ગયા બાળકો. એ જ પ્રમાણે n બરાબર 2 હોય તો n બરાબર 2 હોય તો L કોષ થાય, બીજો આવર્ત, બરાબર. તેમાં પ્રાપ્ય કક્ષકો આવશે તો 1 2s આવશે, 3 2p આવશે, એટલે કુલ 4 કક્ષકો આવશે, બરાબર છે. એમ તત્વ કેટલા તત્વો થશે, તો 8 તત્વો થશે. તો કયા કયા 8 તત્વો થશે તે પણ બતાવી દઉં, બરાબર. 3li 4be 5b6
બરાબર છે 6 એટલે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો બાળકો તમે આવર્ત કોષ્ટક જોશો તેમાં આ બધા રહેશે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ તમને બતાવું તો n બરાબર 3 હોય એટલે m કક્ષક, ત્રીજો આવર્ત 1 3s 3 3p, કુલ 4 કક્ષકો થશે. 8 તત્વો થશે આમાં પણ. કયા કયા? તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. બરાબર? આ પણ તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો મળી આવશે તમને. ત્યારબાદ બાળકો n બરાબર 4, n બરાબર 4 હોય તો n કોષ, ચોથો આવર્ત. બરાબર? તેમાં 1 4s, 5 3d અને 3 4p, કુલ 9 કક્ષકો. તો બાળકો એમાં તત્વોની સંખ્યા કેટલી? તો તત્વો ટોટલ કુલ કેટલા? તો 18 તત્વો. બરાબર? કયા કયા? તો પોટેશિયમ, કેલ્શિયમ. બરાબર? ત્યારબાદ બાળકો આ આવી જશે વચ્ચેના 3D કક્ષકવાળા. તો કયા? Z બરાબર 21, પરમાણુ ક્રમાંક 21થી આપણે જોઈએ તો સ્કેન્ડિયમથી લઈને Z બરાબર 30 ઝિંક સુધીના. બરાબર? એટલે કયા છે તે બતાવી દઉં તમને આવર્ત કોષ્ટકમાં. તો બાળકો અહીંયા આ છે, આ જોઈ લો તમે. બરાબર? આ આગળના જોઈ ગયા આપણે, આ લિથિયમ ને એ બધા આગળના હતા. બરાબર? આ 8 થઈ ગયા ઉપર, આ 8 ને આયરો 8. ત્યારબાદ બાળકો અહીંયા છે ચોથો આવર્ત જોઈ લો. તો કયા કયા છે? પોટેશિયમ, કેલ્શિયમ, પછી આ 21 પરમાણુ ક્રમાંકથી સ્કેન્ડિયમથી લઈને અહીંયા તમે જોઈજો સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, ફેરમ, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. બરાબર? આ આવી ગયા. ત્યારબાદ બાળકો જોઈ લો ગેલિયમ 31, જર્મેનિયમ 32, આર્સેનિક, પછી સેલેનિયમ, બ્રોમિન અને ક્રિપ્ટન. તો બાળકો આ રીતે 18 તત્વો થાય આ રીતે. ત્યારબાદ બાળકો n બરાબર 5 હોય તો કોષ કયો થશે? O, ચોથો આવર્ત. બરાબર? 1 5s, 5 4d, 3 5p, કુલ 9 કક્ષકો થશે. તો તત્વોની સંખ્યા કેટલી થશે બાળકો? તો જેટલા કક્ષકો હોય ને તેને આપણે 2 થી ગુણાકાર કરી નાખવાનો. અહીંયા 9 કક્ષકો છે તો 2 થી ગુણાકાર. બરાબર? અહીંયા 9 કક્ષકો છે તો 2 થી ગુણાકાર. બરાબર? 18. અહીંયા બાળકો 4 કક્ષક તો 4 ગુણ્યા 2 એટલે 8. અહીંયા 4 કક્ષક એટલે 4 ગુણ્યા 2 8. બરાબર છે? અહીંયા 1 કક્ષક એટલે 1 ગુણ્યા 2 2. તો બાળકો કક્ષકો, પ્રાપ્ય કક્ષકોને આપણે 2 થી ગુણાકાર કરીએ ને તો તત્વોની સંખ્યા મળે. બરાબર? તો આ રીતે બાળકો અહીંયા 9 કક્ષકો છે તો તત્વોની સંખ્યા કેટલા? તો 9 ગુણ્યા 2 બરાબર 18 થાય. બરાબર? જેમાં પ્રથમ તત્વ રૂબિડિયમ. ત્યારબાદ બાળકો રૂબિડિયમ પછી આ 18 કયા કયા છે તે તમને બતાવી દઉં. તો બાળકો અહીંયા જોઈ લો, આમાં પ્રથમ છે રૂબિડિયમ, પછી સ્ટ્રોન્ટિયમ, પછી આ છે જ્યુટેરિયમ, ઝિર્કોનિયમ, નોબેલિયમ, મોલિબ્ડિનમ, ટેકિયમ, રૂટેટિયમ, રોડિયમ, પેલેડિયમ, અર્જેન્ટિનિયમ, કેડમિયમ. બરાબર? પછી ઇન્ડિયમ, ટીન, એન્ટીમોની, ટેલ્યુરિયમ, આયોડિન, ઝેનોન. તો આ જ છે બધા બાળકો. બરાબર? જેમાં પ્રથમ તત્વ રૂબિડિયમના 2 તત્વો 4D સંક્રાંતિ શ્રેણી, ટ્રિટિયમ, પછી જ્યુટેરિયમથી કેડમિયમ સુધીના, પછી 5pમાં ઇલેક્ટ્રોનિયમ, ઇન્ડિયમથી લઈને તત્વ ઝેનોન સુધીના છે. બરાબર? તો આમ કુલ તત્વો કેટલા થાય? તો 2 + 10 + 6. તો આ રીતે 18 થાય છે. બરાબર? ત્યારબાદ બાળકો n બરાબર 6ની વાત કરીએ આપણે તો n બરાબર 6 કયો કોષ થશે? તો n બરાબર 6 p કોષ છઠ્ઠો આવર્તમાં આવશે. 1 6s, 7 4f, 5 5d, 3 6p, કુલ કેટલા થયા? 16 કક્ષકો. તો બાળકો 16 ગુણ્યા 2 કેટલા થશે? તત્વોની સંખ્યા 2 ગુણ્યા કક્ષકોની સંખ્યા 16 એટલે 2 ગુણ્યા 16 કહે તો 32 તત્વો થાય બાળકો. જેમાં પ્રથમ તત્વો કયા કયા આવશે? તો 55 સીઝિયમ, પછી 56 બેરિયમ સુધી. સીઝિયમ 56 બેરિયમ 2 તત્વો, પછી 4fમાં ઇલેક્ટ્રોન ભરાતા 14 તત્વો સીરિયમ. બરાબર? Z બરાબર 58થી લઈને લ્યુટેટિયમ Z બરાબર 71 સુધી. 4s આંતર સંક્રાંતિ શ્રેણી અથવા તો લેન્થેનોઇડ શ્રેણી કહેવાય છે. બરાબર છે? 5Dમાં ઇલેક્ટ્રોન ભરાતા 10 તત્વો, લેન્થેનમ 57થી 80 મર્ક્યુરી સુધી. 6pમાં ઇલેક્ટ્રોન ભરાતા 6 તત્વો. બરાબર? ટેલિરમથી રેડોન સુધી. તો આપણે કુલ તત્વો કેટલા થશે? તો 2 + 14 + 10 + 6 બરાબર 32. તો બાળકો કયા કયા છે તે જણાવી દઉં તમને. આવર્ત કોષ્ટક તમે જોશો તો આવર્ત કોષ્ટકમાં બાળકો અહીંયા જોઈ લો, અહીં છે આ 55 સીઝિયમ, પછી 56 બેરિયમ. બરાબર? ત્યારબાદ બાળકો 57 લેન્થેનમ છે અને એના પછીના બાળકો અહીંયા આવી ગયા આ F આંતર સંક્રાંતિ તત્વો એટલે નીચે આવર્ત કોષ્ટકમાં નીચે છે જેને લેન્થેનોઇડ શ્રેણી કહીએ આપણે. બરાબર? લેન્થેનોઇડ શ્રેણીનું આ સૂત્ર આવશે 4n F 5n 5021 6s2. તો બાળકો એમાં 14 આમાં 14 તત્વો આવી જશે. બરાબર? સેરિયમ 58, પછી આ. બરાબર? 58 59 આ રીતે તમે જોશો તો 14 તત્વો આવી જશે લ્યુટેટિયમ સુધી.
ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો એ 14 તત્વો પૂરા થયા પછી પાછા આપણે અહીંયા પર આના પર આવી જઈશું 72 થી લઈને પરમાણુ ક્રમાંક 72 થી લઈને અહીંયા સુધી, બરાબર? અહીં સુધી આ સંક્રાંતિ તત્વમાં પાછા આવી ગયા ડી બ્લોકમાં, ડી વિભાગમાં. ત્યારબાદ બાળકો પાછા પી વિભાગમાં આવી ગયા 6. ક્લિયર? એટલે બાળકો જોવા જઈએ તો આ રીતે અહીંયા 2, પછી અહીંયા 14, બરાબર? ત્યારબાદ પછી અહીંયા બાળકો 10, ત્યારબાદ બાળકો અહીંયા 6. એટલે આ રીતે થશે 2 + 14 + 10 + 6 બરાબર 32 થશે. ઓકે, ચાલો હવે એના પછી આપણે જોઈએ બાળકો n બરાબર 7 માટે. તો બાળકો n બરાબર 7 એટલે કે 7મો આવર્ત. 7મો આવર્તમાં કોષ કયો આવશે બાળકો? કોષની સંખ્યા q. 7મો આવર્ત અપૂર્ણ છે બાળકો. તેમાં કયા કયા છે? તો 1 7s છે, 7 5f છે, 5 6d છે, 3 7p છે. કુલ 16 કક્ષકો છે, બરાબર? એ ત્યારબાદ પણ એ અપૂર્ણ છે. હમણાં 7મા કક્ષકની વાત કરીએ બાળકો તો 7મા આવર્તની વાત કરીએ તો 7મા આવર્તમાં આપણે સૈદ્ધાંતિક રીતે બાળકો આગળ ચર્ચા થઈ હતી. સૈદ્ધાંતિક રીતે તત્વોની સંખ્યા કક્ષકો 16 × 2 એટલે કે 32. તેમાં ઇલેક્ટ્રોન 7s 5p 5f 6d 7p કક્ષકોમાં ક્રમશઃ ભરાય છે. આ 7મા આવર્ત મોટાભાગના માનવ નિર્મિત રેડિયો સક્રિય તત્વો સમાવિષ્ટ છે. તેમાં છેલ્લું તત્વ ઉમદા વાયુ અને 118 પરમાણુ ક્રમાંકનું હશે. એક્ટિયમ Z બરાબર 89 થી પછી 5f કક્ષક ભરાવાને કારણે 5f આંતર સંક્રાંતિ શ્રેણી પ્રાપ્ત થાય છે, જેને એક્ટિનોઇડ શ્રેણી પણ કહે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો એમ જોવા જઈએ તો 4f અને 5f આંતર સંક્રાંતિ શ્રેણીઓ જે છે, બરાબર, તે આવર્ત કોષ્ટકના મુખ્ય ભાગની બહાર નીચે અલગથી રાખવામાં આવે છે, બરાબર? આમ કરવાથી તેમના બંધારણો જાળવી શકાય છે તથા સમાન ગુણધર્મવાળા તત્વોની એક જ સ્તંભમાં રાખીને વર્ગીકરણ સિદ્ધાંતનું પણ પ્લાન કરી શકાય છે. ક્લિયર છે બાળકો? તો આ રીતે થશે. ત્યારબાદ બાળકો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોવાના છે. એક કોયડો છે તમારા એનસીઆરટી ટેક્સ્ટબુકમાં, તે પણ અહીંયા આપેલું છે. તો બાળકો કોયડોની વાત કરીએ તો આવર્ત કોષ્ટક કોયડો કયો? તો કોયડો 3.2. એના પહેલાં બાળકો આપણે કોયડો 3.1 કાલે જોઈ ગયા હતા, તે ફરીથી એકવાર આપણે જોઈ લઈએ, બરાબર? કોયડો 3.1 આ રીતે છે બાળકો. કોયડો 3.1 શું છે કે 120 પરમાણુ ક્રમાંક તત્વ આઈયુપીસી નામ તથા સંખ્યા શું થશે બાળકો? આપણે જોઈ ગયા તો કોયડો 3.1 છે, બરાબર? અંક 1 2 ને 0 નામ અંક પ્રમાણે અનબાઇનિલ, બરાબર? અનબાઇનિલિયમ થશે અને અંક પ્રમાણેની સંખ્યા UBN થશે, એટલે UBN થશે, જેથી અનબાઇલિયમ અને પ્રત્યય IUM મુકતા આઈયુપીસીએ સૂચવેલું નામ અનબાઇનિલિયમ થાય અને સંખ્યા શું થાય? તો UBN થાય છે. ક્લિયર બાળકો? હવે આપણે કોયડો 3.2 જોઈ લઈએ. તો બાળકો કોયડો 3.2માં શું છે? તો આવર્ત કોષ્ટકના 5મા આવર્તમાં 18 તત્વો હોય છે અને તેને કેવી રીતે સમજાવશો, બરાબર? એ છે. તો બાળકો જો તમે કે 5મા આવર્ત જેથી n બરાબર 5 બાહ્યતમ કોષ થાય, જેથી L બરાબર પેટા કોષ બરાબર n-1 બરાબર 4 અને L ની કિંમત કયા કયા થશે? તો 0 1 2 3, બરાબર? L બરાબર 0 જેથી S અને 5s તેવી એક કક્ષક, L બરાબર 1 જેથી P અને 5p તેવી 3 કક્ષકો, L બરાબર 2 જેથી D અને 4D તેવી 5 કક્ષકો, L બરાબર 3 જેથી F અને 3f 0 3f શક્ય નથી, બરાબર છે? તો કુલ પ્રાપ્ત કક્ષકો કયા? 9 થશે બાળકો. જેથી કક્ષકોમાં સમાઈ શકતા મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા થશે? તો 2 × 9 એટલે 18 થશે. માટે 5મા આવર્તમાં બરાબર 18 તત્વો છે. આ કક્ષકોની શક્તિ ક્રમ કઈ રીતે રહેશે? તો 5s કરતાં વધારે 4d કરતાં વધારે 5p. તો બાળકો n+l નો નિયમ જે છે, n+l નો નિયમ જે બીજા પાર્ટમાં આપણે ભણી ગયેલા, બરાબર? n+l ની કિંમત જેની વધારે, આના n+l ની કિંમત કેટલી થશે? તો 5 + 0 એટલે 5. આમાં શું થશે? તો 4 + 2 એટલે 6. અને આમાં શું થશે? તો 5 + 2 5 + 1 એટલે 6. પરંતુ બાળકો આ બંનેનું 6 આવે તો પણ શું છે? તો આનું જે nની મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત જે છે 5 છે અને અહીંયા 4 છે, તો આની શક્તિ વધારે ગણાય, બરાબર છે? તો બાળકો આ શક્તિક્રમ છે. ત્યારબાદ બાળકો આપણે જોઈએ તો અહીં તમે જાણો કે
આ જ પ્રકારે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે બરાબર. તો સ્વાધ્યાયના પ્રશ્નો પણ આ રીતે છે બાળકો. ક્વોન્ટમ આંક આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ. તો બાળકો સ્વાધ્યાયના પ્રશ્નો છે આ પ્રમાણે આપણે જોવા જઈએ તો સ્વાધ્યાયના પ્રશ્નો 3.4 બરાબર તે અહીંયા સોલ્વ કરાવી દીધો છું મેં. તો છઠ્ઠો આવર્ત જેથી મુખ્ય ક્વોન્ટમ આંક બરાબર n બરાબર 6 થાય તો n બરાબર 6 જેથી પેટા કોષ l ની સંખ્યા કેટલું થાય તો n - 1 જોઈએ તો 6 - 1 એટલે બરાબર 5 થાય. તો l ની કિંમત 5 હોય તો કયા કયા આવે તો l નું મૂલ્ય 0 1 2 3 અને 4 આવે. કક્ષકો કયા કયા આવશે બાળકો તો 6s 6p 6d 6f બરાબર. આ તો કોઈ આવશે જ નહીં. કક્ષકોની સંખ્યા કયા હતા આમાં એક જ આવે s છે એટલે p છે એટલે 3 આવશે d છે એટલે 5 f એટલે 7 આવશે. ક્લિયર છે બાળકો. કુલ કક્ષકોની કયા કયા હતા આ બધા સરવાળામાં તો 1 + 3 + 5 + 7 બરાબર 16 આવે. ક્લિયર છે. પ્રાપ્ત કક્ષકો કયા થાય 16 અને સમાઈ શકતા મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા તો 16 × 2 એટલે 32 બધામાં 2 તો કુલ 32 તત્વો છઠ્ઠા આવર્તમાં છે. ક્લિયર બાળકો. અને શક્તિ ક્રમ કેવો રહેશે તો 6s કરતાં વધારે 4f નો 4f કરતાં વધારે 5d નો 5d કરતાં વધારે 6p નો હોય છે શક્તિક્રમ. ક્લિયર બાળકો. ત્યારબાદ બાળકો હવે આપણે જોઈએ તો બાળકો હવે આપણે જોઈએ અહીં સ્વપ્રયત્ન કોયડાઓ બરાબર. તો સ્વપ્રયત્ન કોયડાઓની વાત કરીએ બાળકો તો નીચે વિધાન સમજાવો આ રીતેના પ્રશ્ન પૂછી શકાય છે. પ્રથમ આવર્તમાં 2 જ તત્વો છે બરાબર આ વિધાન સમજાવવાનું છે. પછી બીજા આવર્તમાં 8 જ તત્વો છે. ત્રીજા આવર્તમાં 8 જ તત્વો છે. ચોથા આવર્તમાં 18 તત્વો છે. સાતમા આવર્તમાં 32 તત્વો છે. ક્લિયર છે બાળકો. તો આ રીતે આપણે સમજાવવાનું હોય આવો પ્રશ્ન તમને પૂછી શકાય છે. તો બાળકો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય છે સ્વપ્રયત્ન કોયડાઓના બરાબર છે. હવે બાળકો આવા બીજા પ્રશ્નોની વાત કરીએ આપણે બરાબર. તો બીજા પ્રશ્નોની આપણે વાત કરતાં અહીં આપણે જોઈએ તો બાળકો વિસ્તૃત આવર્ત કોષ્ટકમાં સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના વિશે સમજાવો. ક્લિયર છે બાળકો. અથવા એક જ સમૂહના તત્વોમાં શું સામ્યતા હોય છે તથા સમૂહ એકના તત્વોના નામ સંજ્ઞા અને ઇલેક્ટ્રોનની રચના જણાવો. તો બાળકો તમે જાણશો કે એક જ સમૂહના તત્વોની સામ્યતાની જો આપણે વાત કરીએ તો એમાં એક જ સમૂહ અથવા તો ઊભા સ્તંભમાં રહેલા તત્વોની સંયોગતા કોષની ઇલેક્ટ્રોનની રચના સમાન હોય છે બરાબર. એટલે આપણે એમ કહીએ કે અહીંયા જો આપણે તત્વોની વાત કરીએ બાળકો તો બાળકો અહીંયા જો કોષ અહીંયા આપણે સમૂહની વાત કરીએ બરાબર. તો આ સમૂહ આ પહેલો સમૂહ બીજો સમૂહ ત્રીજો સમૂહ ચોથો તો બાળકો આ જે એક જ સમૂહમાં રહેલા જે તત્વો છે બરાબર તે બધાની જે ઇલેક્ટ્રોનની રચના છે તે એક સમાન હોય છે. એટલે બાહ્ય કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એક જ સમાન હોય બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે એ તત્વોની જે સંયોગતા છે બરાબર તેની જાણકારી આપણે સમૂહ પરથી મળે છે બાળકો બરાબર. તો સમાન સમૂહમાં રહેલા તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય જે એમની સંયોગતા દર્શાવે છે. ક્લિયર છે બાળકો. તત્વોની સંયુક્તા કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. એક જ સમૂહના તત્વોની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય છે તથા ગુણધર્મો પણ સમાન હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બાળકો સમૂહ એકના તત્વો આલ્કલી તત્વો આપણે જોયા હમણાં બરાબર. તેની સંયુક્તા કોષની ઇલેક્ટ્રોન રચના NS1 છે. તો બાળકો એ વસ્તુને સમજતા આપણે અહીંયા ધ્યાન આપીએ તો બાળકો અહીંયા ધ્યાન આપો. સમૂહ એકના તત્વોના નામ સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના અહીંયા કોષ્ટકમાં આપેલું છે તે જોઈ લઈએ બાળકો. તો બાળકો સમૂહ એકમાં કયા કયા છે તો લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સિઝિયમ ફ્રાન્સિયમ. તો આ તત્વો છે. તો બાળકો એના પરમાણ્વીય ક્રમાંક કેટલા તો લિથિયમના 3 આવે સોડિયમના 11 બરાબર. તો લિથિયમના બાળકો જો લિથિયમના 3 છે તો એના પરમાણ્વીય ક્રમાંક જો 3 હોય તો ઇલેક્ટ્રોન રચના શું થશે તો 1s2 2s1 બરાબર. તો અહીંયા 2 + 1 અહીંયા તમને દેખાય તો આ 2 ઇલેક્ટ્રોન 1sમાં ને 1 ઇલેક્ટ્રોન 2sમાં તો કુલ કેટલા થયા 3 ઇલેક્ટ્રોન થઈ ગયા ને. તો પરમાણ્વીય ક્રમાંક 3 એટલે 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન થઈ બરાબર છે. તો એ 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે છે 1sમાં 2 અને 2sમાં 1. તો બાળકો આ ઇલેક્ટ્રોન રચના લિથિયમની છે. તો આને આ રીતે પણ લખાય હિલિયમ પછી 2s1. તો હિલિયમ કેમ તો બાળકો આ જે 1s2 છે તે હિલિયમ જેવો જ છે ઇલેક્ટ્રોન રચના. એટલે આપણે હિલિયમને કાઉન્સમાં મૂકી દીધું બરાબર. ને ત્યારબાદનું જે છે બાહ્ય કક્ષાના બરાબર સંયુક્તા કક્ષાના બાહ્ય કક્ષાના જે છે તે આપણે લખતા છે. તો અહીંયા સુધી તો આપણે નિષ્ક્રિય વાયુનું જ લખતા છે બાળકો 18મા સમૂહના તત્વોની. ક્લિયર છે બાળકો. ત્યારબાદ આપણે જોઈએ બાળકો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો તો 11. તો બાળકો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ સોડિયમની તો 1s2 2s2 2p6 3s1
તો બાળકો અહીંયા જે છે 1s2 2s2 2p6 તો અહીં સુધીના 10 ઇલેક્ટ્રોન જે છે તે નિયોન જેવા સરખા જ છે. તો બાળકો આપણે એને ઓર કરીને આ રીતે પણ લખાય. તો નિયોનને એક ચોરસ કાઉન્સમાં લખી લો, બરાબર. ત્યારબાદ બાળકો આ બચેલું જે 3s1 છે તે લખી શકીએ. તો આ શું દર્શાવે કે આ નિયોનનો જે ઇલેક્ટ્રોન રચના છે 1s2 થી લઈને 2p6 સુધીના તે અહીં જે આપ્યું છે તે સમાન જ છે, આના જેવું નિયોન જેવું જ છે. ક્લિયર છે બાળકો. તો નિષ્ક્રિય વાયુના ઇલેક્ટ્રોન રચના સમાન હોય તે આપણે નિષ્ક્રિય વાયુનો સંજ્ઞા આપણે ચોરસ કૌંસમાં મૂકી દેવાનું અને ત્યારબાદના જે હોય તે લખી દેવાનું. તો આપણે આ રીતે બાળકો ઇલેક્ટ્રોન રચના આપણે શોર્ટકટમાં દર્શાવી શકીએ, બરાબર. તો બંને રીતે ઇલેક્ટ્રોન રચના અહીંયા દર્શાવી છે. પોટેશિયમનું શું છે? તો પોટેશિયમનું બાળકો 19 છે. તો 1s2 2s2 2p6 3s2 3p6 4s1, ત્યારબાદ આર્ગોનનું 4s1. ક્લિયર છે બાળકો. ત્યારબાદ બાળકો જોઈએ આપણે તો રૂબિડિયમ. તો અહીંયા 4s1 ને આર્ગોન પછી 4s1. પછી બાળકો રૂબિડિયમનું પરમાણુ ક્રમાંક કેટલું? તો 37 છે. ક્લિયર છે બાળકો. 37 રૂબિડિયમનું. તો 37 ઇલેક્ટ્રોન કઈ રીતે રૂબિડિયમમાં ગોઠવાયેલા છે? તો 1sમાં 2, 2sમાં 2, 2pમાં 6, 3sમાં 2, 3pમાં 6, 3dમાં 10, ત્યારબાદ 4sમાં 2, 4pમાં 6, 5sમાં 1. તો બાળકો આ જે આખી રચના છે તે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયેલા અફબાઉના નિયમ પ્રમાણે આપણે કક્ષક પેટાકોષ આપણે સિલેક્ટ કરવાના હોય બાળકો. અફબાઉના કક્ષક પ્રમાણે આપણે પેટાકોષ સિલેક્ટ કરવાના હોય. ત્યારબાદ પાઉલી અને હુનના નિયમ પ્રમાણે આપણે પેટાકોષની અંદર રહેલા જે કક્ષકો છે બાળકો તેમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય તે આપણને જાણકારી છે. તો એના પ્રમાણે આપણે આ રચના જોઈ છે. તો બાળકો અહીંયા જોશો તમે તો 4p6 સુધીના છે. 1s થી લઈને 4p6 સુધીના જે ઇલેક્ટ્રોન રચના છે તે ક્રિપ્ટોન જેવા સમાન છે. ત્યારબાદ 5s1 જે છે તે વધારાનું છે. તો આપણે ક્રિપ્ટોન જેવા જે છે બાળકો અહીંયા તે આપણે સમાન રાખશું, બરાબર. એટલે ક્રિપ્ટોન સંખ્યા લખી દઈશું ચોરસ કૌંસમાં ને ત્યારબાદ 5s1 લખશું. એટલે આ શોર્ટકટમાં દર્શાવી શકાય ઇલેક્ટ્રોનના. ત્યારબાદ બાળકો સિઝિયમમાં જો સિઝિયમમાં 55 પરમાણુ ક્રમાંક છે. તો 1sમાં 2, 2sમાં 2, 2p6માં 2pમાં 6, 3sમાં 2, 3pમાં 6, 3dમાં 10, 4sમાં 2, 4pમાં 6, 4dમાં 10, 5sમાં 2, 5pમાં 6, 6sમાં 1. તો બાળકો અહીંયા તમે જોશો તો 1s થી લઈને 5p6 સુધીના ઇલેક્ટ્રોન રચના સમાન છે. ક્લિયર છે બાળકો. ત્યારબાદ 6s1 જે છે વધારાનું છે. તો બાળકો આ સમાન કોના જેવું છે? 1s થી લઈને 5p6 સુધીનું સમાન કોના જેવું છે? તો બાળકો આ ઇલેક્ટ્રોન રચના જે તમને સમાન દેખાતું છે તે ઝેનોન જેવું છે. ક્લિયર છે. તો ઝેનોન જેવું ઇલેક્ટ્રોન રચના સમાન હોવાના કારણે આપણે ચોરસ કૌંસમાં ઝેનોનની સંખ્યા લખશું. ત્યારબાદ આ જે વધારાનું 6s1 છે તે લખશું. તો બાળકો તમને એક વસ્તુ અહીંયા જોવા મળશે. અહીંયા પણ આપણે પહેલાં જોઈ લઈએ પછી વાત કરીએ. તો બાળકો ફ્રાન્સિયમ છેલ્લો તત્વ છે. ફ્રાન્સિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે? 87. તો બાળકો 87 આપણે આ રીતે ડાયરેક્ટ લખી દીધું છે, બરાબર. રેડોન પછી 7s1. એટલે કહેવાનો મતલબ એવું છે કે રેડોન જેટલી ઇલેક્ટ્રોન રચના સમાન છે. ત્યારબાદ 7s1 છે. તો બાળકો તમે એક વસ્તુ જોશો અહીંયા તો બાહ્ય કક્ષામાં તમે જો બાહ્ય કક્ષામાં તો બાળકો અહીંયા બાહ્ય કક્ષામાં 2s1 3s1 પછી અહીંયા બધા તત્વોને આપણે જોઈએ તો અહીંયા 2s1 3s1 4s1 5s1 6s1 અહીંયા 7s1. ક્લિયર છે બાળકો. એટલે આપણે જોઈએ તો આ જે છે ને તે બીજા આવર્તમાં છે. તો ns1 તરીકે જ આપણું છે, બરાબર. ns1 એની કિંમત અહીંયા 2 મૂકીએ, બરાબર. અહીંયા એની કિંમત 3 મૂકી દઈએ, અહીંયા એની કિંમત 4 મૂકીએ, એની કિંમત 5 મૂકીએ, એની કિંમત 6 મૂકીએ, એની કિંમત 7 મૂકીએ. તો બાળકો ns1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે બાહ્ય કક્ષાની, બરાબર. જે અહીંયા આપણે જોયેલું હતું ns1. તો બાહ્ય કક્ષાની બાળકો એને બધાની ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારની છે, ns1 પ્રકારની છે. જેમાં આપણે એનની કિંમત બદલીએ, બરાબર. એનની કિંમત શું છે? તો મુખ્ય ક્વોન્ટમ એટલે કે આવર્તનો કિંમત છે. મુખ્ય ક્વોન્ટમ 2 હોય એટલે બીજો આવર્ત, મુખ્ય ક્વોન્ટમ 3 હોય તો ત્રીજો આવર્ત. ક્લિયર છે બાળકો. તો આ રીતે તો બાળકો જો તમે જોશો તો ns1 પ્રકારની છે એટલે એક સમાન જ છે, બરાબર છે. બધા +1 વાળા સંયુક્તતા ધરાવે છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1ની સંયુક્તતા ધરાવે છે. ક્લિયર છે બાળકો. તો બાળકો આ ટોપિક પ્રમાણે આપણે જોઈએ તો આ પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય છે, બરાબર. NCERT ટેક્સ્ટબુકમાં આપણે જોઈએ તો સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈ લો બાળકો. સ્વાધ્યાયના તો NCERT ટેક્સ્ટબુકમાં જે સ્વાધ્યાયના પ્રશ્ન 3.5 આપેલું છે બાળકો, બરાબર. તે આ ટોપિકના રિલેટેડ છે તે અહીંયા તમને બતાવી દઉં છું. તો બાળકો આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ
આપણે જોઈએ તો આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ આપણે જોઈએ બાળકો, તો આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ Z બરાબર 114 વાળા તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં કયા હશે, બરાબર, તેવો પ્રશ્ન પૂછાયો છે. સ્વાધ્યાય 3.5માં છે. તો બાળકો આ ટોપિકને લાગતું વખતું છે એટલે અહીંયા તમને તરત જ કરાવી દઉં છું. તો બાળકો તમે જાણશો કે આવર્ત અને સમૂહના દ્રષ્ટિએ Z બરાબર 114 વાળા તત્વોની વાત કરીએ તો Z બરાબર 114 એટલે કે 86 અને 118ની વચ્ચે આવશે. પરમાણિક ક્રમાંક 86 અને 118ની વચ્ચે આવશે. તો બાળકો જોઈએ આપણે આવર્ત કોષ્ટકમાં ક્યાં છે. તો બાળકો અહીંયા જોઈ લો 86. તો બાળકો આ 86 છે. અહીંયા તમે જોઈ શકો તો આ 86 અને આ 118 છે. ક્લિયર છે. તો 86 અને 118ની વચ્ચે, ક્લિયર, એટલે આ રહ્યું, આ 7મા આવર્તમાં આવી જશે. બરાબર છે. 114 કીધેલો તો 114 બાળકો આ છે 114 એટલે આ રહ્યું આવશે FL. ક્લિયર બાળકો. FL શું છે તો FL તમને બતાવી દઉં. 114 જે છે UUQ એટલે કે ફ્લેરોવિયમ. બરાબર, ફ્લેવોરિયમની વાત થતી છે બાળકો. તો ફ્લેવોરિયમ તત્વની વાત થતી છે. બરાબર, તેનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં હશે તેની વાત થઈ છે. તો બાળકો આપણે કઈ રીતે ખબર લગાવશું? આપણે કંઈ વારંવાર આપણી પાસે તો આવર્ત કોષ્ટક હશે નહીં ને. એક્ઝામમાં તમારી પાસે ક્યાં આવર્ત કોષ્ટક હશે? તો બાળકો આપણે ખાલી સ્થાન જ બતાવવાનું છે. તો સૌથી પહેલાં આની વચ્ચે હોય તો આ બાળકો 86 જે છે તે છઠ્ઠા આવર્તમાં સૌથી છેલ્લો 18મા સમૂહમાં છે. બરાબર, જેને આપણે રેડોન કહીએ. બરાબર, રેડોન અને આ 118 વાળો તત્વ હમણાં સુધાર્યો નથી. બરાબર, તો બાળકો છઠ્ઠો અને 7મા આવર્તમાં આવે છે, ની વચ્ચે આવે છે, એટલે 7મા આવર્તમાં આવશે. તેથી તેનો આવર્ત શું થશે બાળકો? 7મો આવર્ત થશે. આવર્ત ક્રમ આપણે જોઈએ તો આવર્ત ક્રમમાં 1 2 3 4 5 6 7 બાળકો આવર્તની સંખ્યા છે. તો આવર્ત ક્રમમાં છેલ્લો તત્વ, તો બાળકો આવર્તમાં પહેલા આવર્તમાં છેલ્લો તત્વ હિલિયમ, બીજા આવર્તમાં છેલ્લો તત્વ નિયોન, ત્રીજા આવર્તમાં છેલ્લો તત્વ આર્ગોન. એટલે આપણે જે 18મા સમૂહની વાત છે ને બાળકો, 18મા સમૂહમાં જે તત્વો છે તેની વાત કરીએ આપણે. હિલિયમ, પછી નિયોન, આર્ગોન, બરાબર, ચોથામાં ક્રિપ્ટોન, 5મામાં ઝેનોન, છઠ્ઠામાં રેડોન અને 7મામાં UUO છે. ક્લિયર છે બાળકો. તો છેલ્લા તત્વો ઝેડની કિંમત પરમાણિક ક્રમાંક આનું 2, આનું 10, આનું 18, આનું 36, આનું 54 અને આનું 86 અને આનું 118, એટલે આની વચ્ચે આવતું છે. ઝેડ સમૂહની વાત કરીએ આપણે. બરાબર, ઝેડ 118, 117, ઊંધા જઈએ આપણે, ઊંધા. તો બાળકો ઝેડ પરમાણિક ક્રમાંક ઝેડની કિંમત 118 હોય. બરાબર, તો સમૂહ કયો? 18મો. આ 18મા સમૂહમાં છે. 117 હોય તો 17મા સમૂહમાં છે. 116 છે તો 16મા સમૂહમાં છે. 115 એટલે 15મા સમૂહમાં છે. 114 એટલે 14મા સમૂહમાં છે. બરાબર, તો આપણે બાળકો આપણી પાસે આવર્ત કોષ્ટક નહીં હોય તો આપણે આ આઈડિયાથી આપણે ખબર લગાવવું પડે. બરાબર, આથી Z બરાબર 114 હોય તો તેની સમૂહ કયો થશે? તો 14 થશે. અથવા Z બરાબર 114 જેટલી ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે શું થાય? તો રેડોન આપણે લઈ લેવાનું, બેઠું આ લઈ લેવાનું, રેડોનનું ઇલેક્ટ્રોન રચના 86 લખી દીધું. બરાબર, ત્યારબાદનું બાળકો 5Fમાં 14 થશે, 6Dમાં 10 થશે, 7Sમાં 2 થશે, 7Pમાં 2 થશે. ક્લિયર છે બાળકો. જેથી આપણે એમ કહી શકીએ કે બાહ્યતમ કક્ષામાં 7 જેથી બાહ્યતમ કક્ષા બરાબર 7 આવર્ત ક્રમ છે. ક્લિયર છે. છેલ્લે ઇલેક્ટ્રોન 7Pમાં છે માટે P વિભાગનો તત્વ કહેવાય. વળી 6Dમાં 10 + 7S માં 2 + 7Pમાં છે, માં 2 આવશે માટે 10 + 2 + 2 બરાબર 14મા સમૂહનું તત્વ છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. તો બાળકો 7મો આવર્ત અને 14મો સમૂહ. બરાબર, તો તમને જણાવી દઉં 7મો આવર્ત અને 14મો સમૂહ. તો બાળકો આ છે 7મો આવર્ત. આપણે જોઈએ તો આ 7મો આવર્ત છે. ક્લિયર. તો બાળકો આ તમે જોશો તો આ શું છે? તો આ 7મો આવર્ત છે. બરાબર છે. ક્લિયર. અને બાળકો અહીંયા તમે જોશો તો આ 14મો સમૂહ છે. તો અહીંયા આવશે બાળકો. હવે બાળકો આવા પ્રકારની બીજો પ્રશ્નની આપણે વાત કરીએ. બરાબર, તો આવર્ત 1 થી 7ના પ્રથમ અને અંતિમ તત્વના નામ, સંજ્ઞા અને પરમાણ્વીય ક્રમાંક જણાવો. તો બાળકો એનો જવાબ કઈ રીતે થશે? તો અહીંયા છે તમારી સમક્ષ કોઠો છે અહીંયા. તો બાળકો આવર્ત પ્રથમ તત્વ, અંતિમ તત્વ, નામ, સંજ્ઞા
બરાબર ઝેડની કિંમત પરમાણુ ક્રમાંકની કિંમત પાછા અંતિમ તત્વ નામ સંખ્યા ઝેડની કિંમત. તો બાળકો પહેલો શું આવશે તો હાઇડ્રોજન. ક્લિયર. પછી ત્યારબાદ બાળકો હાઇડ્રોજન થઈ ગયું બરાબર. પરમાણુ ક્રમાંક કેટલું આવે હાઇડ્રોજનનું 1. પછી બાળકો પહેલાં આવર્તમાં હાઇડ્રોજન છે હિલિયમ છે બરાબર. હાઇડ્રોજન હિલિયમ બરાબર. પ્રથમ તત્વ અને અંતિમ તત્વની વાત થતી છે. તો પહેલો હાઇડ્રોજન છે ને અંતિમ હિલિયમ છે. ત્યારબાદ બાળકો બીજા આમાં હિલિયમમાં 2 પરમાણુ ક્રમાંક. બીજા આવર્તમાં લિથિયમ પહેલો છે પરમાણુ ક્રમાંક 3 અને અંતિમ કયો છે તો નિયોન 10. પછી ત્રીજો આવર્તમાં સોડિયમ પરમાણુ ક્રમાંક 11. છેલ્લો કયો છે અંતિમ આર્ગોન 18. ચોથા આવર્તમાં પોટેશિયમ કે બરાબર છે પ્રથમ તત્વનો છે સોરી ચોથા આવર્તમાં પ્રથમ તત્વ કયો છે પોટેશિયમ છે બરાબર. પરમાણુ ક્રમાંક કયો છે બાળકો તો 19. અંતિમ તત્વ કયો ક્રિપ્ટોન. પરમાણુ ક્રમાંક શું આવશે બાળકો પરમાણુ ક્રમાંક ક્રિપ્ટોનનો 36. ક્લિયર. પાંચમો આવર્તની વાત કરીએ બાળકો તો પાંચમો આવર્તમાં રૂબિડિયમ છે. પરમાણુ ક્રમાંક શું છે તો 37. અંતિમ તત્વ કયો છે તો ઝેનોન 54. ક્લિયર બાળકો. ત્યારબાદ બાળકો છઠ્ઠો તો છઠ્ઠો કયો છે છઠ્ઠો સિઝિયમ CS. ક્લિયર બાળકો. ત્યારબાદ રેડોન અંતિમ તત્વમાં રેડોન 86. ત્યારબાદ બાળકો આવર્ત સાતમા આવર્તની આપણે વાત કરીએ તો સાતમા આવર્તમાં શું છે તો ફ્રાન્સિયમ બરાબર. પરમાણુ ક્રમાંક 87 અને એક્ટોનિયમ UuO 118 વાળા. તો બાળકો આ તમને બધા અહીં બતાવી દઉં આવર્ત કોષ્ટકમાં. તો બાળકો આવર્ત કોષ્ટકની જો વાત કરીએ આપણે અહીં તમને બતાવી દઉં છું. તો બાળકો આપણે જે જોઈ ગયા તે અહીંયા આખો સંપૂર્ણ આવર્ત કોષ્ટક તમારી સમક્ષ છે. તો બાળકો અહીંયા છે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રથમ છે બરાબર છે. પ્રથમ અહીંયા પ્રથમ આવર્તમાં આ હાઇડ્રોજન છે. પછી અહીંયા હિલિયમ છે પ્રથમ આવર્તમાં. ક્લિયર છે બાળકો બરાબર. આનો પરમાણુ ક્રમાંક કેટલું છે તો 1. આનો 2. પછી આમાં પ્રથમ કયો છે લિથિયમ પરમાણુ ક્રમાંક 3. અહીંયા નિયોન 10. ત્યારબાદ બાળકો અહીંયા ત્રીજા આવર્તમાં સોડિયમ 11. ત્રીજા આવર્તમાં અહીં આર્ગોન 18. પછી ચોથા આવર્તમાં પોટેશિયમ. ચોથા આવર્તમાં શું છે બાળકો પોટેશિયમ 19. ક્લિયર. ક્રિપ્ટોન 36 અંતિમ. ત્યારબાદ બાળકો અહીંયા પાંચમા આવર્તમાં રૂબિડિયમ 37. પછી એમાં તમે જોશો તો અહીંયા ઝેનોન 54. ક્લિયર. ત્યારબાદ બાળકો અહીંયા જોશો છઠ્ઠામાં 55 પરમાણુ ક્રમાંક કયો છે સિઝિયમ. એમાં તમે છેલ્લો જોશો તો રેડોન 86. ત્યારબાદ બાળકો અહીંયા જોશો 87 ફ્રાન્સિયમ છે 87 બરાબર પ્રથમ સાતમા આવર્તમાં. ને એ જ સાતમા આવર્તમાં સૌથી લાસ્ટવાળો જે છે તે 118 UuO બરાબર. હમણાં નથી શોધાયો UuO 118. ક્લિયર બાળકો. તો આ બધા તત્વો છે બરાબર. 1 થી 7 આવર્તમાં પ્રથમ અને અંતિમ તત્વોના નામ સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક તમને ખબર પડી ગઈ. તો બાળકો તમારે આ આવર્ત કોષ્ટક હંમેશા આખો યાદ રાખવાનું છે બાળકો. આવર્ત કોષ્ટક તમે યાદ રાખો. ક્લિયર. અને જે પણ તમને નિયમ બતાવવામાં આવ્યા બરાબર શરૂઆતથી તે તો બાળકો આ બધા જે પણ તમને આજે જે આપણે ક્લાસ ચાલી થિયરી ક્લાસ બરાબર તેની આખું નોટ્સ બનાવજો બાળકો. નોટ્સ બનાવજો અને સબમિટ કરજો. અને બાળકો કંઈ પણ તમને જો ડાઉટ હોય તો ડાઉટ તમે કમેન્ટમાં લખી શકો છો બરાબર. કંઈ પણ ડાઉટ જો તમને હોય તો ડાઉટ તમે કમેન્ટમાં લખો. તમારો ડાઉટ ક્લિયર થશે બરાબર. ચાલો થેન્ક યુ.